નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું શ્રેયસ વિદ્યાલયથી કિરણબેન. આજે આપણે ધોરણ 10 ગુજરાતી માધ્યમ વિષય સામાજિક વિજ્ઞાન વિષયાંક પ્રકરણ 18 ભાવ વધારો અને ગ્રાહક જાગૃતિ ભાગ 5, જેમાં વિદ્યાર્થી મિત્રો આપણે ગ્રાહકોની ફરજો વિશે વિસ્તૃત અભ્યાસ કરીશું. ગ્રાહકોની ફરજો. વિદ્યાર્થી મિત્રો, આપણે ગ્રાહકોના અધિકારો માટે જેટલા સાવધાન છે, સાવધ રહીએ છીએ, એટલા જ તેની જવાબદારી કે ફરજો પ્રત્યે પણ સજાગતા, જાગૃતતા રાખવી ખૂબ જ જરૂરી છે. તો કે જ્યારે તમે બજારમાં કોઈ પણ ચીજવસ્તુની ખરીદી કરવા જાઓ છો, ત્યારે કયા પ્રકારની જાગૃતતા જરૂરી છે? જેમાંથી નંબર 1, ગ્રાહકોએ ખરીદી કરતી વખતે ચીજવસ્તુ કે સેવાની સાચી પસંદગી કરવી જોઈએ. હવે સાચી પસંદગી એટલે શું? તો કે તમે જે પણ વસ્તુની ખરીદી કરો છો, એ ખરીદેલ વસ્તુની ગુણવત્તા, વાજબી ભાવ, ગેરંટી કે વોરંટી, વેચાણ પછીની સેવાઓ, BSI, ISI કે એગમાર્કવાળી ગુણવત્તાવાળી માનક ચિહ્નોવાળી નિશાનીવાળી વસ્તુઓ ખરીદવાનો આગ્રહ રાખવો જોઈએ. કોઈ વીજળી કે ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણોની તમે ખરીદી કરો તો તે સ્ટાન્ડર્ડ કે બ્રાન્ડના નામવાળી વસ્તુની ખરીદી કરવી જોઈએ અને તેને જ પ્રાથમિકતા આપવી જોઈએ. કારણ કે આવા જે બ્રાન્ડેડ ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણો હોય તેની ગુણવત્તા જળવાયેલી હોય છે. બરાબર, એટલે કે તમારે કોઈ પણ ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણો તમે ખરીદો તો તે સ્ટાન્ડર્ડ બ્રાન્ડેડ નામવાળી કંપનીની તે ચીજવસ્તુ ખરીદવાનો આગ્રહ રાખવો જોઈએ. એટલે કે સાચી પસંદગી કરવી જોઈએ કે જેનાથી તમે ભવિષ્યમાં છેતરાવો નહીં, છેતરપિંડીનો ભોગ બનો નહીં. ત્યારબાદ નંબર 2, ખરીદી સમયે અનેકવિધ વસ્તુઓમાંથી વસ્તુની પસંદગી અંગેનો નિર્ણય લેતી વખતે વસ્તુ વિશેની તમામ માહિતી લેબલ અને જાહેરાત મુજબ ચકાસીને, ખાતરી કરીને, સમજુ અને જાગૃત ગ્રાહક બનીને જવાબદારીપૂર્વક નિર્ણય કરીને ખરીદીનો આગ્રહ રાખવો જોઈએ. તો કે જ્યારે પણ તમે કોઈ પણ ચીજવસ્તુની ખરીદી કરો અથવા તો પસંદગી કરો છો, તો કે પસંદગીનો નિર્ણય કરતી વખતે તમામ પ્રકારની માહિતી, જે ચીજવસ્તુ ખરીદો છો તેના ઉપયોગ વિશેની માહિતી, ત્યારબાદ લેબલ, ભાવ વિશેની જાણકારી, જાહેરાત મુજબ યોગ્ય ગુણવત્તાવાળો માલ છે કે કેમ તેની ખાતરી કરી લેવી જોઈએ અને જવાબદાર જાગૃત ગ્રાહક બનીને તેની ખરીદીનો આગ્રહ રાખવો જોઈએ. તમે જ્યારે પણ દુકાને જાઓ ત્યારે એમ જ આંખ બંધ કરીને તે ચીજવસ્તુ ખરીદી લેવી જોઈએ નહીં. ભલે તમને ખબર હોય એમ છતાં પણ એ પેકિંગ પર તમારી કિંમત ચકાસી લેવી, યોગ્ય પેકિંગ થયેલું છે કે કેમ તે ચકાસીને ત્યાર પછી જ ખરીદવાનો આગ્રહ રાખવો જોઈએ. ગ્રાહક તરીકે તેના નિર્ણયમાં, વ્યવહારમાં શાણપણ, બુદ્ધિપૂર્વકનું, ગણતરીબાજ તરીકે વિવેક દ્રષ્ટિપૂર્વકનું વર્તન હોવું જોઈએ કે જેથી તે શોષણ અને છેતરપિંડીથી બચી શકે છે. તમે કોઈ પણ ચીજવસ્તુ ખરીદી કરવા જાઓ છો ત્યારે સૌપ્રથમ તો તેના ભાવો પૂછવા જોઈએ. બરાબર, જે બ્રાન્ડની તમે ચીજવસ્તુ ખરીદવાના છો તે નક્કી હોવું જોઈએ કે કઈ બ્રાન્ડની તમે ચીજવસ્તુ ખરીદવાના છો. ત્યાં જઈને તમારે તેનો ભાવ પૂછવું જોઈએ. એ ઉપરાંત ભાવ જાણ્યા પછી પેકિંગ ઉપર બરાબર છે કે કેમ, જો એમાં તફાવત હોય તો તમારે તે અંગે વધુ જાણકારી પ્રાપ્ત કરવી જોઈએ. એટલે કે ટૂંકમાં કોઈ પણ તમે ચીજવસ્તુ ખરીદો છો તો તેની માહિતી મેળવીને ત્યાર પછી જ તે ચીજવસ્તુ ખરીદવી જોઈએ. ત્યારબાદ નંબર 3, ગ્રાહકની ફરજ છે કે તેણે તેના વર્તન વ્યવહાર દ્વારા વિક્રેતાઓ કે ઉત્પાદકો સાથે એક સજ્જન અને પ્રામાણિક વ્યક્તિ તરીકેની ખાતરી કરાવવાની છે. એવી અપેક્ષા પણ કાયદામાં રાખવામાં આવી છે. તો કે ગ્રાહક તરીકે તમારું જે વર્તન છે તે વેપારી કે ઉત્પાદકો સાથે કયા પ્રકારનું, તો કે પ્રામાણિકપણેનું હોવું જોઈએ. પછી તમે કોઈ ચીજવસ્તુ ખરીદો અને જાણી જોઈને તમે છેડછાડ કરો, બરાબર, ગુણવત્તા સાથે, અને પછી કહો કે આની ગુણવત્તા તો ઓછી છે, તો તે ચાલે ને. એટલે કે જે વેપારી કે ઉત્પાદકો છે તેની સાથે સજ્જન, પ્રામાણિકતાભર્યું વર્તન હોવું જોઈએ. તો તે પણ ગ્રાહકની એક ફરજ બની રહે છે. નંબર 4, ગ્રાહકે ખરીદેલ માલનું કે સેવાનું પાક્કું બિલ કે નાણાં ચૂકવ્યાની પાક્કી રસીદ લેવાનો આગ્રહ રાખવો જોઈએ. તો એ માટે ગ્રાહકને વારંવાર સજાગ કરવામાં આવે છે. જ્યારે કોઈ પણ તમે ચીજવસ્તુ ખરીદો છો, મૂલ્યવાન ચીજવસ્તુ કે કોઈ પણ ચીજવસ્તુ ખરીદો ત્યારે બિલ અવશ્ય લેવાનો આગ્રહ રાખવો જોઈએ. કારણ કે તમે ઘરે આવો અને એ ચીજવસ્તુ તમે ચકાસો અને જો તેમાં કોઈ ખામી જણાય તો ત્યારે તમારે બદલી કરવી હોય અથવા તો તે પાછો આપવો હોય, તો એવા સંજોગોમાં જો તમારી પાસે બિલ હશે તો તમે તે બદલી કરી શકશો. બરાબર, એવું પણ બને કે તમે ત્યાં વેપારી પાસે જાઓ અને તે તમને ના પાડી દેતા હોય છે. બરાબર, તો એટલા માટે તમારે પાક્કું બિલ, ભલે તમે કેટલા પણ ઓછા રૂપિયાની તમે કોઈ પણ કિંમતથી ખરીદો તો તમારે બિલ લેવાનો આગ્રહ રાખવો જોઈએ. તથા વોરંટી કાર્ડ પણ વિક્રેતા પાસેથી ભરાવીને
દુકાનના સિક્કા સાથે વેપારીની સહી લેવાનો આગ્રહ રાખવો જોઈએ. સામાન્ય તે આવી જે ચીજવસ્તુ છે તે કોઈ કરતું હોતું નથી. વોરંટી કાર્ડ એમ જ ખાલી જ આપી દેવામાં આવતો હોય છે, પરંતુ જે દુકાનદાર પાસેથી આપણે ખરીદ્યું હોય છે તો તે તમામે તમામ વિગત ભરીને સહી સાથે તે લેવાનો આગ્રહ રાખવો જોઈએ. નંબર 5, ગ્રાહકોએ બિન રાજકીય બિન ધંધાકીય ધોરણોએ સ્વૈચ્છિક રીતે ભેગા થઈને સ્વૈચ્છિક ગ્રાહક મંડળો કે સંગઠનો રચવા જોઈએ અને તે મંડળ દ્વારા ગ્રાહકોની ફરિયાદોના નિકાલ માટે કાયદેસરની લડત આપવાની તૈયારી રાખવી જોઈએ. તો આ રીતે ગ્રાહકોએ કોઈપણ રાજકીય પક્ષથી તટસ્થ એવા સ્વૈચ્છિક મંડળોની રચના કરવા જોઈએ કે જે માત્ર ને માત્ર ગ્રાહકોની જે ફરિયાદો છે તેનો નિકાલ લાવે અને કાયદામાં જે જોગવાઈઓ છે તેને અનુલક્ષીને લડત આપવાની તૈયારી હોય એ પ્રકારે મંડળોની રચના કરવી જોઈએ. સરકારની ગ્રાહક સંબંધિત વિવિધ સમિતિમાં પ્રતિનિધિત્વ માંગવું જોઈએ, જે થકી શોષણ સામે લડી લેવું એ ગ્રાહકની ફરજ બને છે. નંબર 6, ગ્રાહકોએ તેમની સાચી ફરિયાદ સામે સંબંધિત વિભાગના અધિકારીને મૌખિક અથવા તો લેખિત સ્વરૂપમાં અચૂક રજૂઆત કે ફરિયાદ કરવી જોઈએ. તમે જે પણ ફરિયાદ કરો છો તે માત્ર મૌખિક નહીં હોવી જોઈએ, પરંતુ લેખિત હોવી જોઈએ. બરાબર, પદ્ધતિસરની તમે ફરિયાદ કરી હોવી જોઈએ. વ્યાપક હિતોને સ્પર્શતી ફરિયાદોના નિવારણ અર્થે ગ્રાહક મંડળોનો અને વિવિધ સેવાભાવી સંસ્થાઓનો સહકાર પણ પ્રાપ્ત કરવો જોઈએ. તમને કેટલા પ્રમાણમાં નુકસાન થયું છે એને ધ્યાનમાં લઈને જે ગ્રાહક મંડળો છે તેની સમક્ષ તમારે રજૂઆત કરવી જોઈએ લેખિત સ્વરૂપે. નંબર 7, ગ્રાહકે વસ્તુની ખરીદીમાં માલની ગુણવત્તા સંદર્ભે કે માલની સલામતીના ધોરણમાં કોઈ જ પ્રકારની બાંધછોડ કે સમજૂતી ન કરવી જોઈએ. ખરીદીમાં પેકિંગ, કિંમત, ઉત્પાદન કર્યાની તારીખ એટલે કે બેચ નંબર, ત્યારબાદ ચોખ્ખું વજન, અંતિમ તિથિ, ઉત્પાદકનું નામ, સરનામું વગેરે જોઈને તપાસીને ચકાસીને ખરીદવાનો આગ્રહ હંમેશા રાખવો જોઈએ. એટલે કે ભલે તમને જે ગુણવત્તા કે માલની તમામ પ્રકારની માહિતી હોય તેમ છતાં પણ તમે કોઈ પણ ચીજવસ્તુ ખરીદો તો તમારે ઉપર સૌપ્રથમ તો કિંમત ચકાસી લેવાની, ત્યારબાદ ગુણવત્તા ચકાસી લેવાની એટલે કે યોગ્ય બ્રાન્ડની વસ્તુ છે કે કેમ, ત્યારબાદ મેન્યુફેક્ચરિંગ ડેટ જોઈ લેવાની, ત્યારબાદ એનું વજન કેટલું છે તે પણ જોઈ લેવું, ત્યારબાદ તેની અંતિમ તિથિ એક્સપાયરી ડેટ ચેક કરી લેવાની. ખાસ એક્સપાયરી ડેટ ચેક કરી લેવાની જ્યારે તમે જે સૌંદર્ય પ્રસાધનો છે એવા જે પ્રોડક્ટ ખરીદો છો તેમાં એક્સપાયરી ડેટ ખાસ મહત્ત્વની છે. એનાથી તમારી સ્કિનને નુકસાન થઈ શકે છે. જો તમે એક્સપાયરી ડેટ બાદની તમે ખરીદો બરાબર તો તેનાથી તમારે નુકસાન પણ થઈ શકે છે. એ જ રીતે ખાદ્ય સામગ્રીમાં પણ એક્સપાયરી ડેટ જોઈને ચીજવસ્તુ ખરીદવાનો આગ્રહ રાખવો જોઈએ. નંબર 8, ખરીદતી વખતે માલ ભળતો હોય, બનાવટી કે નકલી હોય, વજનમાં ઘટ પડતી હોય તો તરત જ ગ્રાહકે વેપારીને ધ્યાન દોરવું જોઈએ. તમે કોઈ પણ ચીજવસ્તુ ખરીદો બરાબર જે બ્રાન્ડની, તો તે બ્રાન્ડની નકલ અથવા તો બનાવટી હોય તો તે તમારે તરત વેપારીને જણાવવું જોઈએ. અથવા તો કોઈ પેકિંગ ઓછું હોય, વજનમાં ઘટ જણાય તો તે પણ તરત જ તમારે વેપારીને જણાવવું જોઈએ કે જેથી તમને બદલી કરી આપે. અને વેપારી પાસેથી ફરિયાદના નિકાલમાં વિલંબ થાય તો સત્તામંડળ કે ગ્રાહક કોર્ટ સમક્ષ દાદ માંગતી અરજી કરવી જોઈએ. જો વેપારી તમને તે ચીજવસ્તુ બદલી ન આપે અથવા તો તેનો વિરોધ કરે તો તે માટે તમે વળતર મેળવવા માટે સત્તામંડળ કે ગ્રાહક કોર્ટમાં જઈને તે માટે દાદ માગી શકો છો, અરજી કરી શકો છો. આમ ગ્રાહકે જવાબદાર નાગરિક તરીકે ફરજ અદા કરવી જોઈએ. તો એ રીતે ગ્રાહકને કોઈપણ પ્રકારે નુકસાન થયું હોય તો તે માટે તે ફરિયાદ નોંધાવી શકે છે. નંબર 9, ગ્રાહકે પોતાની જરૂરિયાત મુજબ પૂરતી માત્રામાં કે સંખ્યામાં વસ્તુઓ ખરીદવી જોઈએ. આકર્ષક જાહેરાતોથી અંજાઈને કે દેખાદેખીથી કે સેલમાંથી બિનજરૂરી ખોટી ખરીદીથી બચવું જોઈએ અને નાણાંને વેડફવા જોઈએ નહીં. એટલે કે જે ગ્રાહક છે તેણે જાગૃત સભાનતાપૂર્વકનું વર્તન કરવું જોઈએ. જે જાહેરાતો હોય છે તે લોભામણી જાહેરાતોથી પ્રેરાઈને સંખ્યાબંધ વસ્તુઓ ખરીદવી જોઈએ નહીં. તો કે ખોટી ખરીદીથી બચવું જોઈએ અને નાણાંને વેડફતા અટકાવવું જોઈએ. નંબર 10, ખરીદી વખતે વજનના માપિયા, વજન કાંટો, તોલ માપના સાધનો કે ઇલેક્ટ્રોનિક્સ યંત્રો બરાબર છે કે કેમ તેની ખાતરી ગ્રાહકે કરવી જોઈએ. ખાસ તમે જ્યારે કોઈ પણ બજારમાંથી ચીજવસ્તુ ખરીદો છો ત્યારે જે વજનિયા હોય એમાં ખાસ ધ્યાન રાખવું જોઈએ. બરાબર, તો કે એમાં ઘણી વખત વેપારીઓ છેતરપિંડી કરતા હોય છે, તોલ માપમાં છેડછાડ કરતા હોય છે.
ઓછું વજન કરીને આ રીતે ગ્રાહકોનું શોષણ પણ કરતા હોય છે. એટલે કે ખરીદી કરતી વખતે આ બાબત ખાસ તમારે ધ્યાન રાખવી જોઈએ. તોલ માપના સાધનોની નિયમિત ચકાસણી અને ખરાઈ વખત તપાસ અધિકારી દ્વારા થઈ છે કે નહીં તેની ખાતરી કરવી જોઈએ. જ્યારે તમે કોઈક જાહેર વિતરણ માટે જે તમે સસ્તા અનાજની દુકાને જાઓ છો ત્યાં પણ જે તોલ માપના સાધનો છે તો તેની જોવું જોઈએ કે તેની અધિકારી દ્વારા ચકાસણી થાય છે કે કેમ વખત. ત્યાર પછી તે ચીજવસ્તુ લેવાનો આગ્રહ રાખવો જોઈએ. જો સાધનો દર વર્ષે પ્રમાણિત કરાવેલા ન હોય તો તોલમાપ અધિકારી, કાનૂની માપ વિજ્ઞાન અને નિયામક ગ્રાહક બાબતોની સ્થાનિક કચેરીમાં સંપર્ક સાધીને ધ્યાન દોરવું જોઈએ અને જરૂર પડે તો ફરિયાદ કરવી એ જાગૃત અને જવાબદાર ગ્રાહકની ફરજ બની રહે છે. જો તોલમાપમાં તમને ફરક જણાય તો એ માટે તમે અધિકારી સમક્ષ ફરિયાદ કરીને તે અંગે ફરિયાદ નોંધાવી શકો છો. નંબર 11, ગ્રાહકે ઘરે ગેસ સિલિન્ડર આવે તો તરત જ તેનું સીલ તપાસવું જોઈએ કે તે અકબંધ છે કે નહીં. જ્યારે પણ તમે ગેસ ભરાવો છો, ગેસ સિલિન્ડરની નોંધણી કરાવો છો, બરાબર, તે ગેસ આવ્યા બાદ તરત જ તમારે ગેસ સિલિન્ડર હોય છે એનું સીલ તપાસી લેવું જોઈએ. આશરે વજન ચેક કરી લેવું જોઈએ ઉપાડીને. રિક્ષા કે ટેક્સીમાં મીટર 0 કરાવીને જ મીટરથી ભાવ પ્રમાણે બેસવું જોઈએ. પેટ્રોલ, ડીઝલ કે સીએનજી ગેસ ભરાવતી વખતે ઇન્ડિકેટર ઉપર 00 એટલે કે 0 મીટરનું રીડિંગ જોઈને પછી જ ભરાવવું જોઈએ. તો આ રીતે જ્યારે તમે પેટ્રોલ કે ડીઝલ ભરાવો ત્યારે ખાસ તમારે ચેક કરી લેવું જોઈએ કે તમે જે પેટ્રોલ ભરાવો છો તો તે જે રીડિંગ છે મીટર રીડિંગ તે 00 છે ત્યાર પછી જ ભરાવવું જોઈએ. કેરોસીન ખરીદતી વખતે માપિયામાં ફીણ બેસી જાય પછી જ પૂરેપૂરું માપિયું ભરાવીને જ ખરીદવાનો આગ્રહ રાખવો જોઈએ. ખાસ તમે જ્યારે કેરોસીન લેવા જાઓ છો, બરાબર, જે ફીણ હોય છે તે ફીણ માત્ર દેખાવા પૂરતું હોય છે. જ્યારે ઉપરથી કેરોસીન રેડતા હોય છે ત્યારે આ પ્રકારનું ફીણ ઉપર આવી જતું હોય છે. તો ફીણ બેસી જાય ત્યાર પછી જ તમારે તે કેરોસીન લેવાનો આગ્રહ રાખવો જોઈએ. ત્રાજવું સ્ટેન્ડ પર બરાબર લટકાવેલું હોય તેવા ત્રાજવાથી જ વજન કરાવવું જોઈએ. જે ત્રાજવું પણ ઉપાડે છે તે ત્રાજવું બરાબર ઉપાડ્યું છે કે કેમ તે ચેક કરવું જોઈએ. હાથમાં ઉચકીને લીધેલા ત્રાજવાથી વજનમાં ગેરરીતિ થવાની કે છેતરાવાની શક્યતા રહેલી હોય છે. તો કે એ રીતે હાથ દ્વારા જો વજન કરવામાં આવે તો ખાસ ચેક કરવું જોઈએ, કારણ કે પોતાના હાથનો ઉપયોગ કરીને ઓછું વજન કરીને ગ્રાહકને છેતરવાનો પ્રયત્ન થતો હોય છે. તો એ રીતે ગ્રાહકે જાગૃત રહેવું જોઈએ. નંબર 12, રેલવે, બેંક, વીમો, ટેલિફોન, સુધરાઈ કે હોસ્પિટલ વગેરેની સેવામાં થતી બેદરકારી કે સેવામાં ઉણપથી શારીરિક, માનસિક અને આર્થિક નુકસાન સામે વળતર મેળવવા ગ્રાહક ફોરમમાં જાતે કે ગ્રાહક મંડળો દ્વારા ફરિયાદ કરવી જોઈએ. તો ખાસ કરીને જે વીમા કંપની હોય છે એ ઉપરાંત જે ટેલિફોન સેવા આપતી કંપનીઓ કે હોસ્પિટલોમાં કેટલીક વખત સેવાની બેદરકારીને પરિણામે જે વ્યક્તિ હોય છે એ વ્યક્તિના સ્વાસ્થ્ય પર ખૂબ જ હાનિકારક અસર થતી હોય છે, શારીરિક ઈજા થતી હોય છે. જેમ કે એક્સપાયરી ડેટવાળી કોઈ ચીજવસ્તુ ખરીદો અને તેને પરિણામે તમારા શરીરને નુકસાન થાય, અથવા તો હોસ્પિટલમાં ડૉક્ટરની બેદરકારીને પરિણામે પણ તમને શારીરિક નુકસાન થાય. એ ઉપરાંત જે વીમો છે એ વીમા કંપની પણ તમને નુકસાનની પૂરેપૂરું વળતર ભરપાઈ ન કરે તો એવા સંજોગોમાં ગ્રાહક ફોરમમાં અથવા તો ગ્રાહક મંડળો દ્વારા તમે ફરિયાદ કરી શકો છો. અને ચુકાદાઓની વિગત, મળેલ વળતરના સમાચારો સ્થાનિક ટીવી ચેનલો, વર્તમાનપત્રોમાં પ્રકાશિત કરાવીને અન્ય ગ્રાહકોને તેમને થયેલ અન્યાય અથવા તો મળેલ ન્યાયની જાણ કરીને તેમને પણ અન્યાયનો ભોગ બનતા અટકાવી શકાય છે. તો કે કોઈક આવી ફ્રોડ કંપની દ્વારા તમે જો શોષણનો ભોગ બન્યા હોય અને તેના માટે તમને જો ન્યાય મળ્યો હોય તો તે માટેની જે ન્યૂઝ હોય છે, સમાચાર હોય છે, તે લોકો સુધી પહોંચાડવા જોઈએ, જેનાથી લોકો આવા અન્યાયનો ભોગ ન બને. આમ ગ્રાહક જાગૃતિ અને ગ્રાહક શિક્ષણનું કાર્ય કરવું એ પણ તેની ફરજ બની રહે છે. તો કે પોતે જે શોષણનો ભોગ બન્યા છે તે અન્ય ન બને તે માટે તેણે ગ્રાહક જાગૃતિ, ગ્રાહક શિક્ષણનું કાર્ય કરવું જોઈએ. નંબર 13, ગ્રાહક શિક્ષણ દ્વારા ગ્રાહક જાગૃતિના તમામ કાર્યક્રમોમાં ઝુંબેશમાં ગ્રાહક મંડળો દ્વારા યોજાતી કાર્ય શિબિર, પરિસંવાદો કે સેમિનારમાં ઉત્સાહભેર જોડાઈને સમાજમાં ગ્રાહક સુરક્ષાના ક્ષેત્રે જાગૃતિ લાવવાના અભિયાનને વેગ આપવામાં યથાશક્તિ મદદ કરવી જોઈએ. તો આ રીતે ગ્રાહક શિક્ષણ
દ્વારા લોકોમાં જાગૃતિ લાવવા માટેના જે અભિયાનો છે, પ્રયત્નો છે, કાર્યશિબિરો છે, પરિસંવાદો છે, એમાં સક્રિયપણે ભાગીદાર બનવું જોઈએ, યથાશક્તિ મદદ કરવી જોઈએ. તો કે એ દ્વારા આ કેટલીક ફરજો છે ગ્રાહકોની જે યાદ રાખવી ખૂબ જ જરૂરી છે, પરીક્ષાની દ્રષ્ટિએ મહત્ત્વની છે.